નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। મોડાસા તાલુકાનું શામપુર ગામ, જ્યાં માનવ સેવાને જ પ્રભુ સેવા માનીને આત્મજ્યોત આશ્રમ અનેક જરૂરિયાતમંદ લોકોના જીવનમાં આશાનો દીપ પ્રગટાવી રહ્યું છે। શામપુર સ્થિત આત્મજ્યોત આશ્રમના સંત શ્રી દિલીપરામ મહારાજ દ્વારા આસપાસના 13 ગામોમાં 150 થી વધુ નિરાધાર અને જરૂરિયાતમંદ લોકોને નિઃશુલ્ક ભોજનના ટિફિન પહોંચાડવામાં આવ્યા છે। આટલું જ નહીં, નિરાધાર દીકરીઓ માટે સમૂહ લગ્ન સહિતની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પણ આશ્રમ દ્વારા કરવામાં આવી રહી છે। આ જ પવિત્ર ભૂમિ પર શ્રાવણ માસના પાવન અવસરે યોજાઈ રહી છે શ્રી શિવ મહાપુરાણ કથા। 13 ઓગસ્ટથી આત્મજ્યોત આશ્રમ શામપુર ખાતે શરૂ થયેલી 10 દિવસીય શિવ મહાપુરાણ કથાનું પઠન શ્રી ઉમિયા મંદિર મોડાસાના મહંત શ્રી વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીના સ્વમુખે થઈ રહ્યું છે। પોથીયાત્રાના યજમાન ટિંટેસરના યશવંતભાઈ પટેલ રહ્યા હતા। શ્રાવણના પવિત્ર દિવસોમાં દરરોજ મોટી સંખ્યામાં ભક્તો, વિવિધ ભક્ત મંડળો અને આસપાસના ગામોના શ્રોતાઓ કથામાં ઉપસ્થિત રહીને ભગવાન શિવની ભક્તિ, સત્સંગ અને આત્મકલ્યાણની દિવ્યવાણીનો લાભ લઈ રહ્યા છે। કથા દરમિયાન સંત શ્રી દિલીપરામ મહારાજે સૌ ભક્તોને શિવ મહાપુરાણની કથામાં જોડાઈને શિવ ભક્તિમાં તરબોળ થવા અને જીવનને આધ્યાત્મિક માર્ગે આગળ વધારવા આહ્વાન કર્યું હતું। પરંતુ આ પ્રસંગ માત્ર કથા સુધી સીમિત રહ્યો નહીં। જ્યારે કથાકાર વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીએ સંત શ્રી દિલીપરામ મહારાજની માનવ સેવાની નિરાધાર દીકરીઓના સમૂહ લગ્ન સહિતના સેવા કાર્યોની વાત કરી, ત્યારે સંત દિલીપરામ મહારાજ ભાવ વિભોર બની ગયા। તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી। આંસુમાં હતી લાગણી અને શબ્દોમાં હતો સંતોષ। તેમને જણાવ્યું કે આ ભવમાં માનવ સેવા જેવા સત્કાર્ય કરવાનો મોકો મળ્યો તે પોતાનું અહોભાગ્ય છે। ખરેખર, જ્યાં એક તરફ શિવ મહાપુરાણની કથા દ્વારા ભક્તિ અને આત્મકલ્યાણનો સંદેશ આપવામાં આવી રહ્યો છે, ત્યાં બીજી તરફ આત્મજ્યોત આશ્રમની માનવ સેવા સમાજ માટે જીવંત પ્રેરણાનું કાર્ય કરી રહી છે। કારણ કે સાચી ભક્તિ માત્ર મંદિરમાં નહીં, પરંતુ જરૂરિયાતમંદના જીવનમાં પ્રકાશ પાથરવામાં પણ છે। અને કદાચ એટલે જ માનવ સેવાએ જ પ્રભુ સેવાનો સંદેશ શામપુરની આ પવિત્ર ભૂમિ પરથી સમાજ સુધી પહોંચી રહ્યો છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। શામપુર ગામની પવિત્ર અને પાવન ભૂમિ સદગુરુ ભગવાનની અસીમ કૃપાથી શ્રાવણ મહિનાના પવિત્ર દિવસે કે જે 13-8 ઓગસ્ટના પ્રારંભે સદગુરુ પરમાત્મા અખિલ બ્રહ્માંડના નાથ એવા શિવ પુરાણ કથાનું આયોજન કરી અને આ આશ્રમે આત્મજ્યોત આશ્રમ કે જ્યાં શામપુર ગામની પાવન ભૂમિ પર આ આયોજન કરી અને વિષ્ણુપ્રસાદ શાસ્ત્રીજી કે જે મોડાસા ઉમિયા મંદિરના મહંત શ્રીના સ્વમુખી આ શિવ ગંગાનું આ રસપાન કરાવી અને સર્વ બધા આજુબાજુના હરિભક્તોને ખૂબ ધન્ય બનાવ્યા અને બધાનું જીવન ખૂબ કૃપારૂ અને આનંદમય બન્યું। એવી સદગુરુ ભગવાનની અસીમ કૃપા આપણા આત્મજ્યોત આશ્રમે શામપુર ગામની આજુબાજુ નિરાધાર લોકો કે જેવા 157-58 માણસોને આપણા અહીંયાથી રોજે રોજ આપણે નિઃશુલ્ક ભોજન ટિફિન સેવા આપી રહ્યા છીએ। વિશેષ આપણા આશ્રમે નોંધારાને ઉટલો, ઉગારાને વસ્ત્ર અને તરસાને પાણી જેવી સેવાઓ તથા વિશેષ એક ખાસ તો બધા દાનવીરોના સહકારથી નિરાધાર દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન કરી અને ગત વર્ષે 18 દીકરીઓના આપણે સાથ સહકારથી એમના પ્રભુતામાં પગલાં મોડાયા હતા અને વિશેષ આવનારા સમયોમાં અમારા દાનવીરોના સાથથી આપણા આ આશ્રમ અગાઉ સમૂહ લગ્નનું આયોજન કરી અને 51 દીકરીઓથી વિશેષ પણ દીકરીઓ થાય તો આ એક આપણી તારીખ જાહેર કરી છે અને આવો આપણી સાથે મળી અને આ દીકરીઓને આપણે પ્રણાઈ અને આપણું જીવન ધન્ય બનાવીએ। પ્રજાપતિ સુરલાલ મોહનલાલ રામપુર મોડાસાથી હિંમતનગર રોડ વચ્ચે એક ડુંગરની તળેટીમાં આવેલું શામપુર ગામમાં દિવ્ય આત્મા અમરજ્યોત આશ્રમ પ્રજાપતિ દિલીપરામ મહારાજ ચલાવી રહ્યા છે। ત્યાં આગળ 158 થી 60 ટિફિન રોજ થાય છે। નિરાધાર લોકો, અબાલ હોય એ લોકોને ઘર ટિફિન પહોંચાડે છે અને એ લોકોએ આપણે લગભગ 18 કન્યાઓ આ સાલ સમૂહ લગ્ન મફત કરાવે છે, દાન લઈને કરાવે છે। કોઈ કશું બીજું નથી। કન્યાદાન પણ ઘણું મળ્યું છે, પુરુષ પણ ઘણી મળી છે। નિરાધાર લોકોને પગમાં ચંપલ હોય ચંપલ અપાવે છે, સ્વેટર વિતરણ કર્યા છે, ધાબળા આપ્યા છે। ત્યાર પછી કંઈક આવતી સાલે હજુ પણ 51 દીકરીઓ પરણાવે એવું પણ એમનું આયોજન છે। એ રીતે લોકોને સહકાર પૂરો પાડી રહ્યા છે। આ રીતે એમ બહુ સેવાભાવી માણસ બહુ સારું કરી રહ્યા છે।